તો કેમ છો બધા મજામાં ને દોસ્તો? હું અહીંયા આવ્યો છું વાડીનાથ મહાદેવનું મંદિર છે। બહુ સરસ મંદિર છે, બહુ જૂનું મંદિર, લગભગ 500 વર્ષ જૂનું મંદિર હશે। હું તમને મંદિરના બધા દર્શન કરાવીશ। આ મંદિર દોસ્તો, અહીંયા એક વાત બહુ ગજબની છે। આ બધી તમે આ વૃક્ષો જોવો છો, એ બધા બીલીના ઝાડ છે। આટલી બધી બીલી તમે ક્યાંય નહીં જોઈ હોય, તો હું તમને નજીકથી બતાવું। અને જો પેલા છે ને, એ બીલી ફળ છે લાગેલા છે, બધા બીલીના ઝાડ છે દોસ્તો। આટલી બધી બીલી તો મેં ક્યાંય નથી જોઈ। તમે જોઈ છે કે નહીં એ મને જરૂર બતાવજો। ને આ છે ઓરિજિનલ મંદિર, બહુ જૂનું મંદિર છે। કહેવાય છે કે મારા બાના બા અહીંયા આવતા હતા દર્શન કરવા માટે, રોજ સવારે ચાલતા વહેલા। આ યજ્ઞશાળા છે, એ બધા બ્રાહ્મણો યજ્ઞ કરે છે। કૂતરો એ મારું બેટું દોસ્તો, અહીંયા આવીએ એટલે એકદમ શાંતિ લાગે છે। બહુ સરસ મજાની જગ્યા છે, એકદમ શાંત વાતાવરણ। દર અમાસે હું અહીંયા આવું છું। હું, પપ્પા અને ઘણી વખત મમ્મી પણ આવે છે। આ લીમડાનું વૃક્ષ કેટલું મસ્ત છે, ત્યારે બાજુ ઘાસ છવાયેલું છે। ત્યાં વરસાદની મોસમ છે, એટલા માટે દરેક જગ્યાએ લીલોતરી છવાયેલી છે। આ છે વાડીનાથ દાદા ભોળાનાથનું મંદિર। અમાસના દિવસે અહીંયા પબ્લિક જોવા મળે છે। એ લક્ષ્મીજીનો ક્યારો છે આરે। ચલો હવે હું તમને મંદિરની અંદર જઈને ભોળાનાથના દર્શન કરાવું। દોસ્તો, આ છે વાડીનાથ દાદા। દોસ્તો, હવે આ વિડીયોમાં આટલું જ। તમને કેવું લાગ્યું મંદિર, અહીંયાનું સ્થળ કેવું લાગ્યું, અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। અને આ વિડીયોને પસંદ આવી હોય તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। બસ આ વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયોમાં। ત્યાં સુધી બાય, નેક્સ્ટ વિડીયો।